કવિઓ જૈન મહાજન ભુજ દ્વારા ચાલતી આરોગ્ય સેવાનો લાભ કચ્છના ખૂણે ખૂણે રહેતા જરૂરતમંદ દર્દીઓને મળે તે માટે સંસ્થા કટિબદ્ધ હોવાનું સંસ્થાના અધ્યક્ષ અને રાજ્યમંત્રી તારાચંદ છેડાએ જણાવ્યું હતું। અબડાસાના અંતરિયાળ ગામ હોથિયાની 12 વર્ષની બાળકી આછુબાઈ સિદ્દીકને કિડનીની પથરીની જટિલ સમસ્યા હોય તેને અમદાવાદ સારવાર માટે રવાના કરતી વેળાએ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે મહાજન સમાજના દરેક વર્ગના જરૂરતમંદ દર્દીઓ આરોગ્ય સેવા માટે મદદરૂપ બની નવજીવન આપવા માટે કટિબદ્ધ છે। આયુબાઈ સિદ્દીકના પિતા સિદ્દીકભાઈ જતની આર્થિક પરિસ્થિતિ નબળી છે। તેમની 12 વર્ષની પુત્રીની સારવાર માટે ચિંતિત સિદ્દીકભાઈ જતે આ માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી। કવિઓના મનસુખભાઈએ ટંટર ન્યૂઝ સાથે વાત કરી હતી। છોકરીનું નામ છે સોફીના ઇબ્રાહિમ હાલેપોત્રા, ગામ વિંજાણ, તાલુકો અબડાસાની। 3 દિવસ પહેલાં જ આ છોકરી અહીં અમારી કવિઓ જૈન મહાજનમાં આવી અને તારાચંદભાઈનો અર્જન્ટ ફોન આવ્યો કે મનસુખભાઈ આ છોકરીને તરત જો શું એને તકલીફ છે ને એના બધા રિપોર્ટ જુઓ। એટલે એના રિપોર્ટ બધા જોઈ અને અમદાવાદ અમે મેલ કર્યા। ડૉક્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદના ડૉક્ટર પાર્થ દલાલ જે ગેસ્ટ્રોએન્ટ્રો સર્જન છે અને ખૂબ સુંદર સારું સર્જરી કરે છે એવા ડૉક્ટરને અમે અહીંથી મેલ કર્યા અને વોટ્સઅપ ઉપર બધા એના રિપોર્ટ છોકરીના મોકલાવ્યા। જેનાથી જાણવા મળ્યું કે આ છોકરીને સ્વાદુપિંડની નળીમાં પથરી છે, પથરીનો દુખાવો છે, નળી ખોલવી પડશે અને સ્વાદુપિંડના આંતરડાનું જોડાણ કરવું પડશે। 3 ટીમ ડૉક્ટરોની 3 મોટા સર્જન ડૉક્ટરોની ટીમ સાથે મળીને આ સર્જરી કરશે અને લગભગ 6 થી 7 કલાક આ સર્જરી ચાલવાની છે અને એમને પ્રાઇવેટમાં 2.5 લાખ રૂપિયાનું ખર્ચ બતાવેલું। જે આ છોકરીનો એ રીતનું સ્કૂલ આપણે સરકારની ગુજરાત સરકારની મહાઅમૃતમ યોજનામાં સંપૂર્ણ ફ્રી થઈ જશે અને આ સર્જરી ખૂબ સુંદર અને સારી થશે એવી આ ડૉક્ટર ઉપર અમને આ સંસ્થાને અને મને અને અમારા તારાચંદભાઈના એક નેમ છે કે કોઈ પણ દર્દી આવે જેને ખૂબ જ સુંદર સારી રીતે હેન્ડલ થાય અને સારી રીતે એની સર્જરી થાય એ રીતે અમદાવાદમાં એમને પણ ભલામણ કરી છે ડૉક્ટર સાહેબને, મેં પણ ભલામણ કરી છે અને આજે એ છોકરીને અમે અમદાવાદ મોકલાવી છે।